મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો આજ મિત્રો કંઈક તબિયત સારી છે અને આજે એક મિત્રો ખુશીનો દિવસ છે। આપણે કેમ ખુશીનો દિવસ કહું તમને કે આપણે આજ રાતે મિત્રો વરસાદ આવી ગયો મસ્તીનો, એમ માનો લગભગ 11 આવ્યો હતો। વૈરહો ખાલી 20 થી 25 મિનિટ બાકા ઝીકી બોલાવી દીધી। બધે કાઢીએ પાણી પૂગી જો અટાણામાં ગારો જ છે જે આ બધેમાં આમાં આપણે નીચલા કટકા મૂક્યા અહીં અને મિત્રો વરસાદ વૈરહો ખાલી 20-25 મિનિટ બાકા ઝીકી બોલાવી દીધી। કાઢીએ પાણી પૂગી ગયા, સેલાવાયા ન થાય હો મિત્રો, એ વારેખેર આવે એવો જ આવ્યો પણ કામ કરી ગયો એમ માનો ને। કોઈ પાયા આપણે જ પાઈ લીધું હતું પણ નતા પાયા ને એને હાવ મેળ આવી ગયો હે લ્યો ને, એ કંઈ પીડાવાળું છે નહીં। એટલે વરસાદ આવી ગયો મિત્રો મસ્તીનો। આગાહી આપણે હજી આજથી કે કાલથી ચાલુ થવાની હતી પણ આપણે કાલ ગઈ રાતે જ આવી ગયો છે વરસાદ મસ્તીનો। વૈરહો ખાલી 20-25 મિનિટ તો હાવ બાકા ઝીકી બોલાવી દીધી। જો આવી કંઈક મગફળી છે, જો આમાં બધા મિત્રો નવા કોર આવવા માંડે, જો લીલી સમ થવા માંડી। જો મગફળી આપણી કારી ભઠ પડી હતી ને, હવે મજા આવી છે। પાણી નીહરી ગયું ને વરસાદ થઈ ગયો। હવે જોજો મગફળી જાય આપણે ગાયો ગા। હું જબરાવવી નથી, જો કાયદેસર પાટલા માપના ભૂટકી ગયા હે। હવે ના જાય તો હાલે, હવે ભલે ને એટલેથી જરા વધે તો ભલે, વધારે નથી વધારવી આપણે। એટલે કાયદેસર બધું એવું મસ્તીનું થઈ ગયું છે। પાણી કાઢી લીધું, આમાં પાણી નીહરી ગયું ને મિત્રો 3-4 દી થઈ ગયા હતા જો। એટલે હવે સુકાવા આવ્યું હતું ટૂંકમાં। પાલર પાણી આપણે સાઈન કાઢ્યું હતું કે ઓલું પાણી સુકાઈ જાય ને પાલર પાણી રહે, એટલે એ પાણી ગાયો ઘા ઉપાડી લીધું, ગાયો ઘા સુકાવા આવ્યું હતું। એમાં ઓલે મકાનવાળો ભાગ 39 છે ને, એમાં તો સુકાતું હતું નામી, એટલે એમ નહીં ટૂંકમાં માંડવી નથી સુકાતી પણ માથે ટૂંકમાં સુકાવા માંડ્યું હતું। એટલે મસ્તીનો વરસાદ આવી ગયો છે મિત્રો અને મસ્તીનું થઈ ગયું છે। અને હજી જો વાતાવરણ હાવ વરસાદ જેવું જ છે પણ ટૂંકમાં આજ ઓછી છે આગાહી। આપણે 6-7 તારીખનું વધારે કીએ છે, આવે કે શું થાય। અટાણે આપણે મસ્તીનું કરી ગયો છે, અટાણે કંઈ પીડાવાળું છે નહીં। જો આપણે પાણી કાઢી લીધું, પાણી નહોતા કાઢ્યા ને એને હવે 6-7 દી કંઈ ટેન્શન નથી ના। અમે પાણી કાઢીએ ટૂંકમાં લ્યો ને પાણી પૂગી ગયા હતા એવો વરસાદ થઈ ગયો છે, એટલે એ કંઈ પીડા જેવું છે નહીં। એટલે આપણે કહું તે ખુશીની દી ઉગી ગયો છે, આપણે રાતે વરસાદ થઈ ગયો છે ને એટલે મોજ આવી ગઈ છે, એ કંઈ પીડાવાળું છે નહીં। હાલો તો તમે આગળ મિત્રો વ્લોગમાં બન્યા રહ્યો। વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો ને હાઈપ કરવાનું ના ભૂલતા। ગાઈસ કહેતા હેલો ગાઈસ, હેલો ગાઈસ કહેતા એકવાર કહેતા હેલો ગાઈસ, કહેતા હેલો ગાઈસ કહેતા। મિત્રો જો અમે બકાલ ઉતારવા આવ્યા છે, આપણે આ બકાલાની હાર છે ને એમાં જો ઉનીકો મરચી ને વેલાન છે ને આ ભીંડો છે મિત્રો। જો ભીંડો મસ્તીનો થઈ ગયો છે અને ઘણા લાગી ગયા છે અને આ ચોરી છે, એ ચોરી ઉતારી છે અને આથી આની કોર આમ ગુવાર છે। એટલે અટાણે બકાલું આ ભીંડા ને ચોરી ને એવું થયું છે। પીઠળમાં જો શું કહેવાય કામ બામ કરી લીધું સવારનું ને ટાણ બકાલ ઉતારવા આવી ગયા, અમને ચક્કર માર લીધી। ભીંડા અસલ લાગ્યા હે, ચોરી ઉતારવા તો આવ્યા તો ચોરી તો હે જ પણ ભીંડા યાદ તો હે ને બહુ હાઈ શાક કરવું હે તો અને જો શ્યામભાઈ ને હક થતું નથી, હેઠું ઉતારવું હે આવું કંઈક બકાલું થયું છે, નકર કંઈક થાય ને કંઈક ના થાય। આજુ કઈ અસલ થયું આની કોઈ અત્યારે મિત્રો ભીંડા ને ગુવાર ને જો ભીંડા મસ્તી નથી હે ઉનીકોરા વેલા હે। ચોમાસું હે ને એટલે ગુવાર બહુ ના થાય મિત્રો। ભાદરવો આવીએ હે તે હવે તડકો તપી ને ત્યાં આવીએ। હા આપણે જો ચોરી ઉતારી લીધી છે, ટાણ શાક થઈ જશે આપણે શેક જેટલી ચોરી ઉતરી ગઈ છે અને સાંજે ભીંડાનું કરવું હોય તો થઈ જાય। જો ભીંડા આર્યા નામી જબરા થઈ ગયા વેલા હે ને એમાં ફૂલ લાગ્યા છે। હા અને ઉતરે છે કઈ પણ ટૂંકમાં નબળું શું રહ્યું, એક મરચી મિત્રો નબળી રહી છે અને રીંગણીમાં જરાક ડોકા મેળો આવી ગયો હતો પણ એ હાવ ગઈ નથી, મરચી હાવ ઠોઠડી જેવી થઈ ગઈ છે, એમાં કોકળ આવી ગઈ છે। એટલે હવે દવા થોડીક પડી છે, એક રાઉન્ડ મારી દઉં તો થાય। એટલે હે ને આ ભીંડા ને ચોરી ને ગુવાર ને એ બધું નામી છે અને રીંગણી જરાક નબળી છે તો એમાં રાઉન્ડ મારી દઉં અને એવું બધું કરવું છે। અને આને જોતા મિત્રો હક નથી થતું કે જોતા એને કદાચ તકને ભીંડા પાસે મૂકી દે એને ભીંડા પાંદડા પણ એને ઈ ખબર નથી કે એમાં મને ખંજવાર આવી ને તો પછી કોણ રડીએ, કોણ રડીએ ખંજવાર આવીએ તો હે એને આવી હે રમવું જોઈએ ને તેડીને રેખડા જ રાખવું પડે લ્યો નહીં। જો એ આવશે ખંજવાર
એમ ના કરે દીકા. લે 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 આલે ચોરી આલે આલે મોઢામાં ના નાખતો લે ખંજવારો છે એમાં જતા 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 હખ ના થાય તી ક્યાંય તેડી લઉં યાર ઉપર. હેલો ગાઈસ, જો મિત્રો હાંજ પડી ગઈ છે ને હવે છે પાછો બ્લોગ ચાલુ કર્યો હે. બે બાપ દીકરો થહાણા છે નહીં ભાઈ, જે એ હતું હે. આ ભાઈ સંઘને ઉધરસ આવે છે એટલે આમ શરદી બરદી કઈ નમરે, જો નાકમાં ને ક્યાંય કઈ વાંધો નમરે. ઉધરસ ગદની હેરાન કરે છે નહીં, ઉધરસ હેરાન કરે ને. મને મિત્રો શરદી કફ ને ઉધરસ ને જામી પડ્યું. આજ કંઈક હવે ધીરે ધીરે મેળી આવે છે પણ હડપ હાવ વહી ગઈ છે એટલે હાવ બાયણે જ નિહતો નથી. જ્યાં અહીંયા હું સૂતો હતો આ ખાટલે ને અહીંયા શ્યામ ને હુવરાયો હતો, બે બાપ દીકરો સૂતા જ હવે ઉઠી ગયો હે. જો હવે કંઈક મજા આવે છે, નીંદર આવી ગઈ. ઠેકડા મારે છે ને, ઠેકડા માર ને હે, ઠેકડા મારે છે. હાલો મિત્રો, તો આ સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો કાલે બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ સાથે.